આવવાના હતા પ્રાંત અધિકારી સાહેબ, એસડીએમ સાહેબ. આજે આમ તો બધાને ખ્યાલ જ હશે, વિડીયો રેકોર્ડિંગની જરૂરિયાત નથી આમાં કાંઈ. આપણે તમે આવી જાઓ, અહીંયા બેસી જાઓ. હું બેઠો છું તમે ચાલુ રાખો ને. કે તમારે ફરજિયાત જ છે. એટલે એસડીએમ સાહેબ આવવાના હતા. આપણે માર્કેટ રેટ કમિટી જે સરકારે જે હમણાં નવો પરિપત્ર બહાર પાડ્યો છે ખેડૂતોના લાભ માટે, એના માટે ખાલી શું આપણે મૂંઝવણ છે એના માટે ખાલી સર આવવાના હતા. પણ હવે અત્યારે ડિઝાસ્ટરની અત્યારે મિટિંગ હમણાં હતી અને આવનારા 2-3 દિવસોમાં થોડુંક વાતાવરણના ઇસ્યુ છે એટલે સર આવી શક્યા નથી અને અમે નીકળી ગયા હતા. મેં કીધું આપની સાથે હું જ સંવાદ કરતો. હું અત્યારે મામલતદાર છું મોરબી ગ્રામ્યમાં, અને આપણા જે બી પ્રશ્નો છે ને આપણે જસ્ટ ખાલી ચર્ચા જ કરવી છે અને એક સાથે બધા બોલશું એનું કોઈ નિરાકરણ નહીં આવે. એટલે આપની જે પ્રશ્નો છે એ ચર્ચા કરજો. મારા લેવલથી અમારે સરકાર તરફથી શું જે ખરેખર આપને કહેવાનું છે, શું પરિપત્ર છે, એનું અર્થઘટન શું થાય છે, એ ખાલી જસ્ટ આપને સમજાવવાનું છે. એટલે પહેલાં તો હું આજે માર્કેટ રેટ કમિટી શું છે એના વિશે થોડી પ્રાથમિક વાત કરી દઈએ. આમ તો બધાને ખ્યાલ જ છે, આમાં વાઘપરવાળા ખેડૂતો કેટલા છે? વાઘપર વિસ્તારમાં આપ અને ટીલુડીવાળા બધા ખેડૂતો જ છે જેમાંથી કાં તો થાંભલો પસાર થાય છે અથવા તો તાર પસાર થાય છે. અને મને જ્યાં સુધી ખબર છે બધું આપણા મોરબી નહીં પણ આખું ઘણા આપણા આસપાસના બધા જિલ્લાઓ પણ જે અત્યારે તમારે જેતપર મુકામે જે આંદોલન કે ચાલી રહ્યું છે એ સાથે જોડાયેલા છે. પણ છતાંય અમારા પ્રયાસના ભાગરૂપે અમારે આપણે જે ખરેખર શું છે પરિપત્રનો અર્થ શું થાય, અમારે જો સરકાર શું આપવા માગે છે એ જસ્ટ આપને સમજાવીએ. આપના પણ પ્રશ્નો હશે, બરાબર, 1 by 1 જેને જે હોય અથવા તો કોઈ એક પ્રતિનિધિ આપના તરફથી કાંઈ હોય ઇસ્યુ તો અમે નોટ ડાઉન કરી લેશું અને કલેક્ટર સાહેબ અથવા તો એસડીએમ સાહેબના ધ્યાને મૂકશું ત્યાંથી સરકારમાં રજૂઆત. અગાઉ મને એમ છે આપણે તલાટી અહીંયા સોડિયાભાઈ કદાચ હશે, અગાઉ માર્કેટ રેટ કમિટીમાં 3 વ્યક્તિ હોય છે. એક તો કલેક્ટર સરનો પ્રતિનિધિ હોય છે, એક આપનો પ્રતિનિધિ હોય છે ખેડૂતનો, અને એક હોય છે જે તે કંપનીનો પ્રતિનિધિ. બરાબર છે. હવે એક પ્રશ્ન એવો આવ્યો હતો કે આપણે પ્રતિનિધિ આપના તરફથી કોને નિમવું, એક અમે પત્રક જેવું બનાવ્યું હતું કે આટલા 10 ખેડૂતો છે આ ગામમાં જે અફેક્ટેડ છે, તો એમાં કોઈ એક પ્રતિનિધિ નિમવાનું હોય છે. પ્રતિનિધિ એટલે આપમાંથી જ કોઈ એક હોય છે. પછી શું થાય કે કલેક્ટર સાહેબનું વેલ્યુઅર હોય છે એ એમના લેવલે નિમવાનું હોય છે અને કંપની હોય છે એમના વેલ્યુઅર નિમતા હોય છે. એટલે હજી આપણું ફર્સ્ટ સ્ટેપ હજી ચાલુ હતું, ત્યાં વિરોધવાળું આપણું ચાલે છે એટલે કોઈ આગળ નથી વધી શકતું. એટલે અમારે પ્રયાસ રૂપે કે ભાઈ ખરેખર શું મૂંઝવણ હોય છે. એક તો વસ્તુ તમારે મને ખ્યાલ જ છે કે તમને વળતર બાબતના હજી ઇસ્યુ છે શોર્ટ આઉટ નથી થયો એમ, પણ અમારું એવું કહેવાનું છે કે ખાલી આપણે એક વેલ્યુઅર નિમીએ કે જેથી કરીને એક સ્ટેપ આગળ વધે. આપણે એવું તો નથી કે વેલ્યુઅર નિમાઈ ગયો એટલે કે ભાવે નથી થઈ ગયા, બધું નથી થઈ ગયું. આ તો એક સ્ટેપ રૂપે કે ભાઈ આપણે ખાલી ભાવ નક્કી કરવા માટે કમિટી છે સરકારની, બરાબર, હજી એમાં કંઈ આગોતરું નવું કંઈ એડ નથી થયું, તો એટલા પૂરતું આપણે પરિપત્ર તો ચાલુ જ છે. એમાં એક સ્ટેપ આગળ વધવાની વાત છે કે એક વેલ્યુઅર આપણા તરફથી નિમાઈ જાય, જે તમારું જે ભાવ છે અમારા મતે આ એરિયાનો આટલો ભાવ છે, આ ખેતીનો આટલો ભાવ છે, આ જગ્યાએ આટલો ભાવ છે, આ રોડ ઉપરનું છે આટલો ભાવ છે. તો જ્યાં સુધી તમારા તરફથી કોઈ પ્રતિનિધિ નહીં નિમાય ત્યાં સુધી એમાં આગળ વધવું કે તમારી શું મુશ્કેલીઓ છે એ હજી નક્કી નહીં થઈ શકે એમ. એટલે એક સ્ટેપ ખાલી આગળ વધવા માટે જ એક અમારા પ્રયાસ અગાઉ અમારા રેવન્યુ તલાટી પણ આવ્યા હતા, પણ જેમ બધે વિરોધ કે જે બધાય ના પાડી એમ અહીંથી પણ એ જ સિસ્ટમ હતી. અગાઉ મને એમ છે કોક સાથે આપણે કોઈની સાથે વાત થઈ હતી આવી રીતે અગાઉ વચ્ચે લગભગ 15-20 દિવસ પહેલાં જ એક મિટિંગ કરવી હતી. હા, સુમિતભાઈ હા એ સાથે લગભગ વાત થઈ હતી. પછી અમારે બીજું કામ આવી ગયું ને વરસાદી વાતાવરણ આવી ગયું, પોસ્ટપોન રહી ગયું. પાછો અવસર મળ્યો છે તમારા બધા સાથે વિચાર વિમર્શ કરવાનો. અમારે
અમારી એક ખાલી સરકાર તરફથી વિનંતી હતી આપ સર્વેને કે એકવાર વેલ્યુઅર આપના તરફથી નિમાઈ જાય ને પછી આપ જે કહો એ જે પ્રતિનિધિ આપને નિમવાનો છે પછી તમને એમ લાગે કે ભાઈ આ ગામમાંય અલગ અલગ મંતવ્ય છે અને બે ભાગ પાડવા છે ગામના તો પણ ખેડૂતો એમના પ્રતિનિધિ મારી જાણ મુજબ નિમી શકે અથવા તો પછી એમાં ધારો કે કોઈ અવકાશ ન હોય એમાં ફરજિયાત હોય તો અલગ વસ્તુ છે પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લગભગ કોઈને એવા ઇસ્યુ નથી હોતા કે આમાંય કાંઈ બે ભાગ હોય કે એવું એટલે ગામ દીઠ એક પ્રતિનિધિ એમાં નિમવાનો હોય છે બસ એના માટે અમે ખાલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ આપના લેવલે આમાં કંઈ હોય તો ગમે એક વ્યક્તિ અને બહુ સ્પષ્ટ જે હોય રજૂઆત કરી શકે સુમિતભાઈ તમારે કોઈ તો શું કામ સુમિતભાઈ કે છે ને કેવું એમાં એવું હોય સાહેબ એમઆરસીની રચના સાચી છે પરિપત્રમાં 4 હાથમાં આવ્યો હવે મેન એમાં પરિપત્રમાં મુદ્દા ઝાઝા બરોબર હવે એમાં વેલ્યુઅર અમે નિમી દઈએ અત્યારે તો એનો કોઈ સ્ટેપ આગળ વધી કોઈ જ ફાયદો નથી 1% ફાયદો છે નહીં અને પહેલાં જે ગવર્મેન્ટને તમે સાહેબની રજૂઆત એવી કરજો કે આમાં જે 25 મુદ્દા સાથે લેટર પેડ અમે 365 ગામના આપ્યા બરોબર અને મોટી રેલી થઈ કલેક્ટર સાહેબને આપી હોય કોઈ હાથવાત આપ્યા બરોબર એમાં 25 મુદ્દાનો ઉલ્લેખ છે અને 30 સિવાય બીજા હજી 3 થી 4 મુદ્દા પાછા એ કરવાના થાય કે એમાંથી રચના કરશું આપણે અત્યારે એક ખેડૂતનો પ્રતિનિધિ છે એક સરકારનો પ્રતિનિધિ અને એક જે તે કંપનીનો 3 પ્રતિનિધિ બે છે તો વેલ્યુઅર નક્કી કરશે અત્યારે જમીનના બરોબર તો માર્કેટ અત્યારે 2026 ના રેટ મુજબ કરશે બરોબર આ કંપની અત્યારે 25 વર્ષનું અમને એગ્રીમેન્ટ આપ્યું કે થાંભલો પોલ ઉપર થઈ જાય 25 વર્ષ રહે તો માન લો કે 2050 માં આ વાઘોરની જમીન કે પીલુડીની જમીનની શું કિંમત હશે તમે નક્કી ન કરી શકો હું ન કરી શકું બરાબર તો ફ્યુચરનું જોઈ અને એમઆરસીની રચના કરશું તો પહેલા તો જે આ મુદ્દા છે ને 25 થી 30 મુદ્દા છે એને પહેલા સોલ્યુશન અપાવવું ભાઈઓ કા ગુજરાત સરકારને તકનીમ ખેડને સાહેબને કહી કે તમે જીતુભાઈ વાઘાણીને ડેપ્યુટી સીએમને ભૂપેન્દ્રભાઈ પટેલને એને આપી અને તાત્કાલિક આ ખેડૂતનું જે માગણી છે ને એ સ્વીકારી લીધું એમાં આ પાછું તમને કહી દઉં એક વસ્તુ કે જે આ 4 ગણો વળતર માગે ને ખેડૂત 400% એ કાંઈ છે નહીં એમ બરોબર છે અત્યારે સમજી લઈ જમીનની કિંમત પ્રમાણે અને આ નુકસાની જે વીજ લાઈન વીજ ટ્રાન્સમિશન આ હાઈ વીજ લાઈન ટ્રાન્સમિશનની લાઈન નીકળે અને એ મુજબ તમે 400% કદાચ વળતર આપશે ને સરકાર ખેડૂતને તો એ 0% છે એમ માનજો એનું કારણ છે કે સાહેબ 30 વીઘાનું ખેતર છે એમાંથી વચોવચ પડે ને એટલે કોઈ 4 ગણા નો આપી દઈએ અમારે માનો 30 વીઘાનું ખેતર હોય 10 વીઘા વચ્ચે કોઈને જોતું હોય તો કોઈ ખેડૂત નહીં આપે અત્યારે માનો 30 લાખનો વીઘો હોય ને તો હું એમ કહું ને 50 લાખમાં મને વચ્ચેથી 10 વીઘા કાપી દે તો કાપી દઈએ કોઈ ખેડૂત કાપી દઈએ નો કાપે આ સિવાય કે હજી મુદ્દા તો 4 હાથનો પરિપત્ર ના મંજૂર હા 4 હાથનો પરિપત્ર તો ના મંજૂર જ છે એટલે તી પહેલા અમે સાહેબ તમને ઈ રિક્વેસ્ટ કરી કે અત્યારે કોઈ એમઆરસી નું આગળનું સ્ટેપ અમારે કોઈને વાઘપર પીડુના ખેડૂતને કોઈને આગળ વધવું નથી અને અને બેસી કે ફાયદો નથી અગર 50 લાખ રૂપિયા કરો તો બેસીએ આપણે ક્યારે બેસીએ ના, ના. 1 કરોડ રૂપિયા કિંમત કરો તો બોલે 50 લાખ રૂપિયા કિંમત કરો દેવાના હે તો 2 ગણા દેવાના હા તો 50 લાખ ની કિંમત એની છે 10 વીઘાના ખેતર તો એ તો 50 લાખ ની તો 5 કરોડ નું કીધું ઓલું તો સીધું તમારે 20 કરોડ 2 કરોડ ની જમીન એટલે સાહેબ 4 હાથનો પરિપત્ર અમને મંજૂર નથી ના એ તો બરાબર લખી નાખ્યું ચોખ્ખી વાત, બરાબર. તમારી રજૂઆત સ્પષ્ટ છે વાત, સુમિતભાઈએ કરી તમારા બધા વતી હા હા નોટ ડાઉન કરી લીધી છે અને સર અમે ધ્યાને મૂકશું આ સિવાય કે બીજા નવા મુદ્દા કારણ કે જો આમાં શું છે કે અત્યારે આ કઈ વસ્તુ પોલિસી બનાવી એટલે કોઈ એવું નથી કે તમારે ગામ સુધી આપણે પોલિસી બનાવી નહીં આ પોલિસી છે એ ખાલી જેત પર ને ખાલી પીલુડી વાગ પર ને લાગુ નહીં પડે આ પોલિસી લાગુ પડશે આખા ગુજરાતમાં એટલે બધું ગુજરાત સરકાર છે બધું ધ્યાને રાખીને પોલિસી ઘડતી હોય છે નો ડાઉટ તમારા પ્રશ્નો એનાથી કોઈ શોર્ટ આઉટ થાય એવું તમે નથી કહેતા પણ પોલિસી આ રીતે બનતી હોય છે અને આ ખાલી એવું નથી કે ગુજરાતને જ અફેક્ટ કરતી હોય આ જ પોલિસીને ધ્યાને રાખી અને જે તે ઇન્ડિયામાં પણ બધે પછી ઇમ્બેલેન્સ ન થાય અને સરકારને જે રીતે પોલિસી ભૂતકાળમાં જે રીતે બનાવી હોય અને અત્યારે જે રીતે પણ પોલિસી બની શકતી હોય એને ધ્યાનમાં રાખીને બનાવતી હોય છે અત્યારે તમારા પ્રશ્નો જે છે બરાબર કોઈ એક પોકેટ પૂરતું ધ્યાને રાખીએ ઘણીવાર એવું બનતું હોય એક પોકેટમાં આ વસ્તુ છે નાનું લાગતું એક પોકેટમાં એ બધું મૂકે છે એટલે સરકાર બધું ધ્યાને રાખીને પોલિસી બનાવતી હોય છે
છતાંય આપના આ પોઈન્ટ્સ મને એમ છે અગાઉની આપની જે રેલી હતી પદયાત્રા એમાં પણ આપણે આપેલા છે. આપેલા સરકારના ધ્યાને હોય જ, સરકારને મૂકેલા પણ છે. બરાબર, આ તો એ સિવાયનું સરકારે જે આટલું આગળ સ્ટેપ વધાર્યું છે કે આપની જે બધાની માગણી હતી કે એક અમારો પણ પ્રતિનિધિ નિમે, તો સરકારે એને ધ્યાને આપની માગણી રાખી અને જ એક પ્રતિનિધિ નિમેલો છે. બરાબર, પછી એમાં આપણે કંઈક મૂંઝવતા પ્રશ્નો હોય તો એનું પાછું સોલ્યુશન થાય. એટલે આપણે બધા હોપફુલ છીએ. આપણે એવું નથી કે સરકારને નથી દેવાનું, એવું કોઈ વાત નથી. સરકારને દેવું છે. સરકારના ધ્યાને જેમ જેમ પ્રશ્નો આવતા જાય એને એનાલિસિસ કરી આનાથી બીજે શું ઇફેક્ટ પડે કે ધ્યાને રાખી અને પછી પોલિસીમાં ફેરફાર કરવા પાત્ર હોય તો એને ધ્યાનમાં રાખીને કરતી હોય છે. એટલે એટ એ ટાઈમ તમારે રજૂઆત અંગીન થઈ જશે એવું નથી. પણ અમારી એટલો આપ સૌને વિનંતી હતી કે ખાલી એક કમિટી માટે જે આ સ્ટેપ છે ને કે વેલ્યુઅર નિમિત્તે, એ વેલ્યુઅર નિમિત્ત એટલે શું કે તમારા બધા વતી પ્રતિનિધિ કોણ, એટલું જ. હજી તો અમારી ઓફિસમાંથી પ્રતિનિધિ નિમાશે, કંપનીએ જે એનો પ્રતિનિધિ નિમશે, પછી મીટિંગો થાય એમાં આપની હાજરી હોય અને પછી ડિસાઇડ થતું હોય છે. એટલે તો તમે વેલ્યુઅર નિમિત્ત દીધો એટલે બધું થઈ ગયું એવું તો નથી ને. વેલ્યુઅર નિયમ હોય તો તમારા ભવિષ્યમાં નિયમવાનો છે. સમજો સરકારને એ બધું સાચું, પણ હવે એક સ્ટેપ બાય સ્ટેપ થોડુંક આગળ વધુ ના ના વાંચી આગળ હાલે. આપણે હાલની અમે 5 માંથી એક મૂકી દેશું તમને કે આ અમારો વેલ્યુ છે. એ તો મેં લખી હા બસ. અને એ ભાઈ તમારી લાગણી અને અમારી એક request માંગણી છે કે સરકાર હજી કંઈ કદાચ આગળ વિચારે તો ઈ કંઈ વિચારવા દેવાનું છે. પણ જે આ વળતરની માંગ છે આખા ગુજરાતની મહારાષ્ટ્રમાં એવું થાય કે જે આધારનું BPS ટેલિગ્રાફી આપતું જે ફ્લો આવ્યો હોય અંગ્રેજ વખતનો નીચામાં નીચો નો લેવાનો હોય, ઉપર નો લેવાનો હોય ભાવમાં. ઈ સરકારની ભૂલ. મુદ્દામાં એવું નહીં, અગાઉ આપે છે ના, આમાં લખી નાખો ને કાંઈ વાંધો નહીં. હા, મારું ખાલી કહેવાનો અર્થ એટલો જ છે કે જે પણ ફેરફારો થાય, પોલિસી નવી બને તો એ બધાનો લાભ ભવિષ્યમાં આપને મળવાનો જ થાય. પણ અત્યારે શું છે કે એક સ્ટેપ આગળ વધવાની વાત છે કે ભાઈ આપણે એક કમિટી માટે આપણે જ પ્રપોઝ કરેલી કે કમિટીમાં અમારો જ વ્યક્તિ હોય અને સરકારે એને ધ્યાને રાખી લીધું. હવે એક સ્ટેપ આપણે એ આગળ વધવાનો કે અમારો કમિટીનો વ્યક્તિ આ સાહેબ, તમે આ માટે તમારે હેરાન નહીં થવું પડે. અમારા તરફથી નામ આવી જશે ફોનમાં અને એમાં મૂંઝાવમાં તમે અમે નિમણૂક કરીને તમને નામ આપી દઈશું. એની ઉતાવળ કરો છે ને ત્યારે અમારો સામેથી કોલ આવશે પણ જે પરિપત્ર નવો બહાર પાડે હવે સરકાર એ પછી આવશે. એ વસ્તુ અત્યારે નથી કરવાની. અમે તમને નામ અમારી જે માંગણી રહીને પછી મુદ્દાવાળી ઈ સોલ્યુશન લાવી દે એટલે અમારો પ્રતિનિધિ અહીંયા જ આવીને દે છે સીધો નામ દઈ દો. કલેક્ટર ઓફિસમાં જ. સાહેબ એક બીજી તો વાત એક આપણે બે ભાઈની વાત રેકોર્ડિંગ બંધ કરી દઉં. હવે તમારું ઘર હોય એમ નહીં, તમારું ઘર હોય ચાલુ આ બંધ કરી દીધું. તમારું ઘર બાંધે